Hello friends, good morning. This is our first lecture of mathematics of standard 8. This lecture is going to be in English, Hindi and Gujarati, all the medium, so that all the students can understand it very well. Today we are going to take our first lecture, and this is very basics of the mathematics. And we are going to start with the simple mathematical operation, that is addition. Addition ગુજરાતીમાં એને કહેવાશે સરવાળો. મેથેમેટિક્સનું બેઝ છે સરવાળો, બરાબર છે. હવે આ સરવાળો હોય છે શું, બરાબર? તો તમને એમ લાગશે કે આઠમા ધોરણમાં અને આપણે સરવાળો શીખવાનું, પણ ધીસ ઇઝ વેરી વેરી બેઝિક થિંગ્સ. એકદમ બેઝિક વસ્તુ છે, પણ સરપ્રાઇઝિંગલી એવું છે કે આપણે અત્યાર સુધી આને બહુ જ રોંગ મેથડથી કરતા આવ્યા છે. હવે તમને થશે કે રોંગ મેથડ કઈ રીતે? તો સિમ્પલ, આઈ એમ સ્ટાર્ટિંગ વિથ વન એક્ઝામ્પલ્સ, અને સાથે સાથે હું તમને સમજાવતું રહીશ. સપોઝ અહીંયા છે 36 પ્લસ 49, બરાબર? 36 પ્લસ 49. આપણે સ્કૂલ લેવલે શું કરતા હતા? તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરતા હતા. 6 પ્લસ 9 5, એટલે અહીંયા 5 રાખતા અને પછી એક કેરી, ઓકે. પછી 4 ને 3 7 ને 1 8, એટલે 85. પણ સાયન્સ એવું કહે છે કે કેલ્ક્યુલેશન મસ્ટ બી ડન ફ્રોમ યોર રાઇટ હેન્ડ સાઈડ. તમારે તમારું ગણતરી જમણી બાજુથી કરો. એટલે કે સમજો, આ જે 36માં 6 છે ને એ યુનિટ પ્લેસ ઉપર છે, એકમ છે. 9 છે એ પણ યુનિટ પ્લેસ ઉપર છે, અને 36માં 3 છે એ 10th પ્લેસ ઉપર છે, એટલે કે દશક, એકમ દશક. ઇંગ્લિશમાં કેવું હોય તો યુનિટ એન્ડ ટેન્સ, એકમ દશક, યુનિટ એન્ડ ટેન્સ. તો 36 એ ખરેખર તો શું છે ખબર છે? 30 પ્લસ 6 છે, અને 49 શું છે? તો 40 પ્લસ 9 છે, ઓકે. તો હવે આ જ વસ્તુ હું સમજું અને આ જ એક્ઝામ્પલને હું રાઇટ હેન્ડ સાઈડથી કરવાનો પ્રયત્ન કરીશ, તો શું થશે ખબર છે? જો 3 પ્લસ 4 7, પણ આ 10th પ્લેસ ઉપર છે એટલે હું એને 70 કાઉન્ટ કરીશ. એટલે મેં અહીંયા 7 મૂક્યા, બરાબર છે. અને હવે જે સંખ્યા હોય એને એની જોડે જોઈન્ટ કરી દો. અચ્છા, જો 3 પ્લસ 4 7, અને હવેની પછીની સંખ્યા કઈ છે 6, તો આને 76 સમજી લો. 7, અને આ સંખ્યાને એડ નથી કરવાની, 7ની બાજુમાં સિર્ફ ખાલી મૂકી દો. એટલે ધારો કે આ 70 આવ્યા હતા, આ કેટલા આવ્યા હતા? 70, બરાબર. હવે આ સંખ્યાને પાછળ એને એડ કરી દો, એટલે કે 76. અને સિમ્પલ, તમારે આટલું એડ ના કરવું હોય ને બીજી રીતે સમજવું હોય તો અહીંયા 7 આવ્યા છે, તો પાછળ સંખ્યાને સિમ્પલ મૂકી દો, તો પણ 76 થશે. તો 76 પ્લસ 9, તો 76 પ્લસ 9. તો હવે તમને એ પણ થોડી સરપ્રાઈઝ લાગે. તો 76 પ્લસ 10 કરતા ફાવે? તો કે હા ફાવે, 86. તો આપણે તો 10 નથી કરવાના, આપણે ક્યાં શું કરવાનું છે? 76 પ્લસ 9. તો એ શું થશે? 1 ઓછા, અહીંથી 1 ઓછા, તો અહીંથી પણ 1 ઓછા, તો 85, ઓકે. ક્લિયર? 76 પ્લસ 9 તો 85. તો આપણો આન્સર કેટલો થશે અહીંયા? 85, ઓકે. ચલો અહીંયા ફરીથી 8 ને 5 13, બરાબર. આ બે પાછળ મૂકી દો, તો 132, અને પછી 9, તો 132 વત્તા તમે 10 કરો છો તો કેટલા આવે છે? 142. આપણે 10 નથી કરવાના, આપણે તો કરવાના છે 9. તો એક અહીંથી કાપ્યો, તો એક અહીંથી પણ કાપી દો, તો 141. ક્લિયર થયું? ચલો ફરીથી વન મોર એક્ઝામ્પલ. 7 પ્લસ 2 9, ઇનફેક્ટ ઇઝ અ 90, ઓકે. આપણે 9 કન્સિડર કરીએ. આ 9 ને સિમ્પલ એની બાજુમાં મૂકી દો, તો 99 થઈ ગયા. અહીંયા સમજો, અહીંયા 9 છે, બરાબર. હું લખતો નથી કારણ કે હજી આપણે ફર્ધર ઓપરેશન, આગળનું ઓપરેશન એક બાકી છે. તો અહીંયા 9 છે, અને આ 9 ને એની બાજુ મૂકી દો, તો 99, અને 99 ને 5. અચ્છા, હવે બીજી એક વસ્તુ કે 99 ને 5 છે. ધારો કે આવી નાના નાના ઓપરેશન છે, તો હંમેશા રાઉન્ડ ફિગર કરતા શીખો. આ 5માંથી 1 આને આપી દો, તો એ 100 થઈ જશે, અને 5માંથી 1 આપી દીધું તો એ 4. તો ખરેખર શું થશે? 104, ઓકે. તો 104.
ફરીવાર લાસ્ટ એક્ઝામ્પલ 4 ને 5 પાછળ મૂકી દો 57, 57 ને 5, અચ્છા 57 ને મારે 5 57 પ્લસ 5 કરવાના છે, તો હું એવું કરી શકું 57 પ્લસ 3 કરું, ઓકે, તો 60 અને બચ્યા કેટલા 2, તો આન્સર શું આવ્યો 62, તો આન્સર શું થશે 62. ઓકે, તો આ બહુ જ બેઝિક વસ્તુ છે. એકવાર ફરી વખત આપણે રિવિઝન કરી જઈએ કે હંમેશા તમારે ઓપરેશન રાઈટ હેન્ડ સાઈડથી કરવાનું છે, નહીં કે લેફ્ટ હેન્ડ સાઈડથી. આ યુનિટ પ્લેસ થયું, આ તમારું ટેન્સ પ્લેસ થયું, તો હંમેશા 3 + 4 7 પાછળ મૂકી દો 76 અને 9 એટલે 76 + 9 એટલે કે 85. ઓકે, અહીંયા પણ આ તમારું થયું યુનિટ પ્લેસ, આ થયું તમારું ટેન્સ પ્લેસ. તો ફરી વાર આને પણ એડ કરી દો. કેવી રીતે? તો 8 ને 5 13, 8 + 5 13, 13 ની પાછળ આ 2 મૂકી દો તો 132, 132 + 9 કરો. ઓકે, તો 132 + 9 તમે 132 + 10 કરો છો તો 142 મળે છે. જો કોઈ પણ નંબરને 10, 100 બરાબર 20, 30 એની સાથે તમે એડિશન કરો તો તમને ઇઝીલી મળે, એટલા માટે આપણે એવું અઝમ્પશન લખ્યું કે આને 10 વડે પહેલા તો એડ કરો તો 142 મળે છે, પણ આપણે 10 વડે એને એડિશન નથી કરવાનું, આપણે એને એડ કરવાનું છે 9 વડે. તો અહીંથી એક સબટ્રેક્ટ કર્યો તો અહીંથી પણ એક સબટ્રેક્શન કરી દો એટલે કે 141. અચ્છા, નેક્સ્ટ 79 + 25 તો 7 + 2 9, આ 9 ને જોડે મૂકી દો તો 99 અને 99 + 5 તો 104, 47 + 15 તો 4 + 1 5 બરાબર. એ 5 ની પાછળ 7 મૂકી દો તો 57, 57 + 5 તો 62. વેરી સિમ્પલ એડિશન. તમે વધારે પ્રેક્ટિસ કરવા માટે રેન્ડમલી કોઈ પણ બે નંબર લઈ લો, બસ 2 ડિજિટના કોઈ પણ બે નંબર લઈ લો અને એને મેક્સિમમ આવી રીતે પ્રેક્ટિસ કરો. તો આ જે સરવાળો એડિશન કરવાની જે આ એક નવી મેથડ છે, યુ વિલ બી વેરી વેરી પરફેક્ટ ઇફ યુ ડુ ધીસ વે. ઓકે, સો ડોન્ટ ડુ યોર ટ્રેડિશનલ મેથડ્સ. સોરી, તમે તમારી જે સ્કૂલમાં અને અત્યાર સુધી બીજે ક્યાંય પણ શીખ્યા હશો એ મેથડથી આ મેથડ 10 ટાઈમ્સ ફાસ્ટ રિઝલ્ટ આપશે. તો બેટર છે કે તમે આ જ વેથી કરો. ઓકે, જેમ એડિશન એક ઓપરેશન છે એવી જ રીતે બીજું એક ઓપરેશન છે સબટ્રેક્શન. ઓકે, સબટ્રેક્શન વેરી સિમ્પલ, અગેન ખૂબ જ સહેલું છે. તો સબટ્રેક્શનમાં શું કરવાનું થાય છે તો જોજો, સબટ્રેક્શનમાં શું છે કે મેથડ તો આપણી એની જ રહેશે, 49 - 36 કરવાના છે. તો ફરીથી આપણે આગળથી સબટ્રેક્શન કરીશું. તો 4 - 3 દેટ ઇઝ 1, 4 - 3 કેટલા થશે 1. હવે પાછળ મૂકી દઈશું તો 90, 1 તો છે જ અહીંયા. અચ્છા, ઇમેજિનેશન કરજો, બધું આપણે લખતા નથી. 4 - 3 દેટ ઇઝ 1, પાછળ 9 તો છે જ, તો 19 અને 19 - 6 કરવાના છે તો દેટ ઇઝ 13. ઓકે, ચલો ફરીથી 8 - 5 3 અને બાજુ મૂકી દેના 32, 32 - 9 કરવાના છે. પણ અગેન મેં તમને ફરી વાર વાત કરી હતી કે 32 માઇનસ આપણે ધારો કે 10 કરીએ છીએ તો આપણને મળે છે 22. ઓકે, આપણને શું મળે છે 22. તો આપણે 10 નથી સબટ્રેક્ટ કરવાના, આપણે 9 સબટ્રેક્ટ કરવાના છે. તો અહીંથી એક ઓછો કર્યો તો અહીંથી પણ એક ઓછો કર્યો તો ધેટ ઇઝ 21. સિમ્પલ. તો શું આવશે 21. ફરીથી 2 - 1 દેટ ઇઝ 1, 9 મૂકી દીધા, 19 - 7. અચ્છા, હવે ધારો કે આપણને આ પણ અઘરું પડે છે કે 19 - 7 કરવા છે, તો સિમ્પલ 19 - 2 કરો તો 17, પછી બીજા 2 કરો તો 15, ફરી 2 કરો તો 13 અને ફરી 1 કરો તો દેટ ઇઝ કેટલા આવશે 19 - 2 2 2 એટલે કે 6 અને -1 દેટ ઇઝ 12 થશે. સમજાય છે? અચ્છા, અહીંયા આપણે શું કર્યું તો કે મેથેમેટિક્સમાં એક નિયમ છે કે કોઈ પણ સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે એને ટુકડા કરી દો, એને ડિવાઈડ કરી દો. મોટી સંખ્યાને નાની સંખ્યામાં ડિવાઈડ કરી દો તો તમને આન્સર ખૂબ જ સરળતાથી અને ખૂબ જ જલ્દી મળી શકશે અને તમે એને ઇમેજિનેશન કરી શકશો. તો ધેટ ઇઝ યોર આન્સર 12. નાઉ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ 41 - 25. તો 4 માંથી 2 જાય તો 2,
4 minus 2 that is 2. 1 બાજુ મૂકી દઈશું એટલે કે 21. 21 minus 5. ધારો કે ચલો 21 minus 5 મને નથી ખબર પડતી, તો હું શું કરીશ હવે કે 21 minus 1 કરી નાખીશ પહેલાં તો 20. તો અહીંથી મેં 1 લઈ લીધો છે તો બચ્યા કેટલા હવે 4, તો -4 અને એ મને આન્સર મળશે 16. તો આન્સર કેટલા થશે 16. નાઉ અગેન ધ લાસ્ટ એક્ઝામ્પલ શું છે 93 minus 57. તો 9 minus 5 that is 4. 3 મૂકી દઈશું જોડે તો 43. 43 minus 7 મારે શું કરવાનું છે સમજો, તો 43 minus 7 કરવાના છે. તો હવે હું શું કરીશ અહીંયા જ અચ્છા 43 minus 7 હું કરીશ તો એ કેવી રીતે થશે, તો પહેલાં હું 43 માંથી હું 3 સબટ્રેક્ટ કરી દઉં છું. ઓકે, તો મને મળશે 40. એટલે 7 માંથી મેં 3 આપી દીધા અને અગેન આમાંથી બીજા પછી હું 4 સબટ્રેક્ટ કરી દઉં તો દેટ ઇઝ 36. બરાબર, તો આન્સર શું આવશે મારો 36. ક્લિયર છે. તો આવી જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ્સ પણ જોઈશું. એડિશન અને સબટ્રેક્શન ખૂબ જ બેઝિક, ખૂબ જ સહેલું અને એટલું જ અગત્યનું. ફરીથી પહેલાં આપણે આ સબટ્રેક્શનની મેથડ ફરીથી જોઈ જઈએ. 4 માંથી 3 જાય તો 1, પછીની સંખ્યા જોડે મૂકી દઈશું એટલે કે 19. 19 minus 6 that is 13. 8 minus 5 that is 3. 2 પાછળ મૂકી દઈશું 32 minus 9 એટલે 21. 9 minus 70 2 minus 1 that is 1. 9 મૂકી દઈશું જોડે તો 19 minus 7 that is 12. 4 minus 2 એક બાજુ મૂકી દઈશું તો 21 minus 5 that is 16. 93 minus 57 તો 9 minus 5 that is 4. 3 બાજુ મૂકી દઈશું 43 minus 7 that is 36. ઓકે, તો એડિશન સબટ્રેક્શન. અચ્છા, એવું જ એક અગત્યનું ઓપરેશન છે that is મલ્ટિપ્લિકેશન. હવે મલ્ટિપ્લિકેશન કરવા માટે આપણે વેરી સિમ્પલ, ઇટ ઇઝ અગેન અ વેરી સિમ્પલ મેથડ. ઓકે, આપણે શું ફોલો કરીશું, સિમ્પલ કે 25 છે બરાબર છે, 25 into 7. અચ્છા, મેં તમને સમજાવ્યું હતું કે 25 માં 25 એટલે હું એ રીતે લઈ શકું કે 20 plus 5 લેવાય. તો અહીંયા જે છે એ હંમેશા આ 10th પ્લેસ છે, આ છે તમારો યુનિટ પ્લેસ. અચ્છા, તો આપણે જે સ્કૂલમાં કરતા હતા અત્યાર સુધી કે 5 into 7 ઝા, બરાબર, શું કરતા હતા 5 7 ઝા 35, 5 કેરી 3. અહીંયા આપણે કોઈ જ કેરી કે વધી એની કોઈ જ વાત જ નહીં આવે. સિમ્પલ આપણે રાઇટ હેન્ડ સાઈડથી કરીશું ઓપરેશન. આપણે કેવી રીતે કરીશું રાઇટ હેન્ડ સાઈડથી કે 7 2 14 પણ આ 10th પ્લેસ પર છે એટલે શું થશે 140. 7 2 14 થશે પણ આ 10th પ્લેસ ઉપર છે, આ ખરેખર 2 નથી, આ શું છે 20 છે, એટલા માટે આ 140 થશે. અને પછી આની સાથે મલ્ટિપ્લિકેશન 7 5 35. ઓકે, એટલે 140 plus 35. અચ્છા, હવે આને પણ હું એવું કરી શકું 140 plus 30 plus 5. જો અગેન મેં શું કર્યું, નંબરને નાનામાં નાના ટુકડાઓમાં મેં ડિવાઈડ કર્યા. 35ના મેં 2 ભાગ પાડી દીધા. કેમ એવું કર્યું, કારણ કે 140 plus 30 કરવા મને ઇઝી પડશે. that is 170 plus 5 is equal to 175. તમારો આન્સર શું આવે છે 175. નેક્સ્ટ એક્ઝામ્પલ, સપોઝ 49 into 7 6 4 ઝા તો 240. હા, 24 થશે પણ આ 4 નથી, આ 40 છે, તો પાછળ એક 0 આપણે એડ કરી દઈશું. 6 4 ઝા 24 પણ પાછળ 0 છે એટલે 240 પ્લસ 9 6 ઝા 54. અચ્છા, તો હવે હું આને વેરી ગુડ આપણે શું કરી શકીએ 240 પ્લસ 50. ઓકે, પ્લસ 5 લખી શકું, પ્લસ 4 લખી શકું. તો આ શું થશે તમારું 290. જો 40 પ્લસ 50 90 અને આગળ 2 છે જ તો 290 પ્લસ 4 that is 294. તમારો આન્સર શું મળ્યો મને 294. ઓકે, હા ચલો તમે નેક્સ્ટ ઇમેજિનેશન કરો, શું કરી શકાય નેક્સ્ટ એક્ઝામ્પલમાં. હા, વેરી સિમ્પલ. બરાબર છે, તમે જે વિચારો છો તેમ 8 5 ઝા તો કે 40 થાય છે પણ આ 5 નથી, આ 50 છે. તો
તો 400 અને 8 7 ઝા 56. વેરી ગુડ. તો આ ખરેખર શું થશે કે 400 પ્લસ 50 પ્લસ 6 થયું. ઓકે, તો 450 પ્લસ 6 દેટ ઇઝ 456. તો આન્સર શું થયો 456. જો આ જેટલી પણ પ્રોસેસ હું સાઈડમાં કરું છું ઇટ ઇઝ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓનલી. તમારે તો જેમ બને એમ બ્રેઇનમાં જ કેલ્ક્યુલેશન કરવાનું છે, તમારે મોઢે કરવાનું છે. 9 9 ઝા 81 પણ 9 નથી, આ 9 નથી, આ શું છે 90 છે. તો અહીંયા 810 આવશે. 9 7 ઝા 63. તો હવે ફરીથી હું આને રીતે લખી શકું 810 પ્લસ 60 પ્લસ 3 એવું લખાય. ઓકે, તો ખરેખર આ શું થશે 870 પ્લસ 3 તો શું થશે આ 873. તમારો આન્સર શું મળ્યો મને 873. ફરી વખત મલ્ટિપ્લિકેશન આપણે જોઈ જઈશું કે અહીંયા આપણે વાત કરી હતી 25 7 ઝા. તો આપણે પહેલાં રાઇટ હેન્ડ સાઈડથી મલ્ટિપ્લિકેશન કર્યું, પછી લેફ્ટ હેન્ડ સાઈડથી કર્યું, પછી બંનેને જોઈન કરી દીધા. 7 2 ઝા 14 પણ અહીંયા 20 છે તો 140 પ્લસ 35 તો કેટલા મળ્યા આપણને 175. 49 6 ઝા તો ફરીથી આપણે 6 4 ઝા 24 આ 40 છે તો 240. 9 6 ઝા 54 બરાબર છે. તો એનો આન્સર મળ્યો આપણે 294 એન્ડ સો ઓન. તો આવી જ રીતે તમે અલગ અલગ નંબર્સ લઈને એનું મલ્ટિપ્લિકેશન કરો, ઠીક છે, એનું એડિશન કરો, એનું સબટ્રેક્શન કરો. કોઈ પણ બે નંબર લઈને તમે આ રીતની પ્રેક્ટિસ મેક્સિમમ વાર કરો. કારણ કે હવે આપણે જ્યારે પણ મેથેમેટિક્સ કરીશું તો આપણે આ જ મેથડને એપ્લાય કરીશું. એન્ડ બિલીવ મી ધીસ ઇઝ ધ વેરી વેરી શોર્ટેસ્ટ મેથડ એન્ડ વેરી વેરી અક્યુરેટ ટુ. એકદમ તમને અક્યુરેટ રિઝલ્ટ આપશે, એકદમ શોર્ટ ટાઈમમાં આપશે. સો વી વિલ ફોલો ધીસ મેથડ ઓનલી નાવ ઓનવર્ડ્સ. ઓકે, સો નાવ હવે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર એક્ઝેક્ટ ટોપિક એન્ડ ધેટ ઇઝ વર્ગ અને વર્ગમૂળ. ઇંગ્લિશમાં જેને શું કહેવાય છે વર્ગ અને વર્ગમૂળ, અને ઇંગ્લિશમાં જેને શું કહેવાય છે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ. ઓકે, ચલો. તો હવે આ સ્ટાન્ડર્ડ 8માં તમારે આ ચેપ્ટરથી સ્ટાર્ટ થાય છે, બરાબર. સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ, ગુજરાતીમાં એને કહીશું વર્ગ અને વર્ગમૂળ. તો અગેન તમને આની પહેલી કન્ડિશન શું છે કે 1 થી લઈને 30 સુધીના તમને સ્ક્વેર્સ આવડવા જોઈશે, બરાબર છે. તમને કેટલા સ્ક્વેર આવડવા જોઈશે 1 થી લઈને 30 1 to 30 સુધીના સ્ક્વેર્સ તમારે યાદ રાખવા પડશે, બરાબર. 1 to 30. ઓકે, ચલો, વેરી સિમ્પલ. આપણે જોઈએ સાથે યાદ રાખવાનો પણ પ્રયત્ન કરીશું. તો ચલો 1 નો સ્ક્વેર શું થશે 1, 2 નો સ્ક્વેર શું થશે 4. અચ્છા, સ્ક્વેર એટલે શું તો કે નંબરને એ નંબર સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. 1 નો સ્ક્વેર એટલે 1 1 ઝા 1, 2 નો સ્ક્વેર એટલે 2 2 ઝા 4, 3 નો સ્ક્વેર એટલે 3 3 ઝા 9. નંબરનો નંબરની સાથે 1 ટાઈમ મલ્ટિપ્લિકેશન. 4 4 ઝા 16, 5 5 ઝા 25, 6 6 ઝા 36, 7 7 ઝા 49, 8 8 ઝા 64, 9 9 ઝા 81, 10 10 ઝા 100. ઓકે, ચલો, આ તો 1 to 10 સુધીના તો વેરી સિમ્પલ હતા. નાવ આપણે થોડા આગળ વધીએ, થોડું કંઈક નવું સમજવાનો પ્રયત્ન કરીએ. દેટ ઇઝ 11 12 13 14 15 16 17 18 19 20. તમારા સિલેબસમાં 20 સુધીના સ્ક્વેર્સ છે, બરાબર છે, પણ આપણે 30 સુધીના સ્ક્વેર્સ કરીશું. ઇટ ઇઝ અગેન વેરી વેરી સિમ્પલ. ઓકે, ચલો 11 ઝા 121. અચ્છા, આને કેવી રીતે યાદ રાખવાનું તો સમજો. પહેલા 11 to 15 સુધીના સ્ક્વેર્સ છે ને એને 10 ટાઈમ્સ બોલી જાઓ જોરથી. જેમ કે 11 નો સ્ક્વેર 121, 12 નો સ્ક્વેર 144, 13 નો સ્ક્વેર 169 અને 14 નો સ્ક્વેર 196 અને 15 નો સ્ક્વેર 225. બસ 11 to 15 ના સ્ક્વેર્સ તમે 10 વખત બોલી જાઓ અને એ પણ જોરથી, બરાબર છે. તો જો 11 121, 12 144, 13 169, 14 196, 15 225. ફરીથી
11, 121, 12, 144, 13, 169, 14, 196, 15 to 25. હવે શું કરો, આ જે 15 સુધીના સ્ક્વેર્સ છે ને એ 15 to 11 સુધીના રિવર્સ બોલી જાઓ. 15, 225, 14, 196, 13, 169, 12, 144 અને 11, 121. ફરીથી હવે જોયા વગર બોલો. 15 તો કે 225, 14 તો કે 196, 13 તો કે 169, 12 તો 144, 11 તો 121. ક્લિયર થયું? હવે 11 to 15 સુધીના સ્ક્વેર્સ તમે 5 વખત લખી જાઓ, બરાબર છે? અને બોલતા બોલતા લખો કે 11 તો કે 121, 12 તો કે 144, 13 તો કે 169, 14 તો 196, 15 તો 225. ઓકે, નાવ હવે 16 to 20 ની વારી. તો 16 નો સ્ક્વેર થશે 256, 17 નો થશે 289, 18 નો થશે 324, 90 નો થશે 361 અને 20 નો થશે 400. ફરીથી આને પણ 10 ટાઈમ્સ બોલી જાઓ. 16 to 20 સુધી 256, 289, 324, 361 અને 400. ફરીથી 16 નો 256, 17 નો 289, 18 નો 324, 19 નો 361 અને 20 નો 400. બરાબર છે? હવે શું કરો, 11 to 20 સુધીના જે સ્ક્વેર્સ છે એને તમે સીધા લાઇનસર, બરાબર, ટર્ન બાય ટર્ન તમે એને 10 ટાઈમ્સ બોલી જાઓ ને 10 ટાઈમ્સ લખી લો. જો ડીર, તમારે મહેનત તો કરવી પડશે, બરાબર. ધીસ ઇઝ ધ સ્માર્ટેસ્ટ એપ્રોચ. નંબર્સ છે ને આપણે જેટલી વાર તમે એને બોલશો ને રિવિઝન કરશો ને એમ તમને વધારે સારી રીતે યાદ રહેશે. ઓકે, એટલા માટે નંબર્સને તમે વારે ઘડીએ રિવાઇઝ કરો. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમે ફોલો કરો, તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે. 11 to 20 સુધીના સ્ક્વેર્સ જે છે એને તમે 10 ટાઈમ્સ હવે લાઇનસર 10 વખત બોલી જાઓ, 10 ટાઈમ્સ લખી જાઓ. પછી 20 to 11 સુધીના સ્ક્વેર રિવર્સમાં 10 ટાઈમ્સ બોલી જાઓ, 10 ટાઈમ્સ લખી કાઢો. વિધિન 5 મિનિટ્સમાં તમે 1 to 20 સુધીના સ્ક્વેર્સ બોલતા થઈ જશો. ઓકે, નાવ હવે અહીંયા આવો. 21 to 30 સુધીના સ્ક્વેર્સ. ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ. જો એની ટ્રીક છે, સમજો. અહીંયા જો આ મેં શું કર્યું, 25 નો જે સ્ક્વેર્સ છે એને મેં બ્રેકેટમાં બનાવ્યું. 25 નો સ્ક્વેર છે 625. અચ્છા, હવે તમે જોજો કે 25 ની ઉપર છે 24 અને એનો સ્ક્વેર છે 576. 25 ની નીચે છે 26, એનો સ્ક્વેર છે 676. તો જો બંનેમાં 76 કોમન છે. ઓકે, હવે જોજો 27 માં 729 અને અહીંયા 23 માં 529, તો બંનેમાં 29 કોમન છે. પછી જોજો 22 માં 484 અને અહીંયા 784, તો 84 કોમન છે. પછી અહીંયા જોજો 441 21 માં અને અહીંયા 841, તો 41 કોમન છે. ઓકે, તમારી આ શું રાખવાનું છે, પહેલાં 25 નો સ્ક્વેર યાદ રાખો તો કે 625. 24 નો સ્ક્વેર યાદ રાખો તો કે 576 અને 26 નો સ્ક્વેર છે 676. બરાબર. પછી 529 તો 729, 484 તો 784, બરાબર. 441 તો 841 અને 30 નો 30 તો 3 3 9 અને પાછળ અહીંયા એક 0 છે તો 2 0, તો કે 900. બરાબર. ફરીથી 25 નો 625, 576, 672, 676, 529, 729, 484, 784, 441, 841, 900. ફરીથી 625, 576, 676, 529, 729, 484, 784, 441, 841 અને આ તો શું થશે તો કે 900. જો મિત્રો, મને ખબર છે કે તમારે સિલેબસમાં 21 to 30 ના સ્ક્વેર્સ નથી, બરાબર, પણ તમે જ્યારે આગળ સ્ટડી કરશો ત્યારે તમને આ સ્ક્વેર્સ ખૂબ જ હેલ્પફુલ થશે અને બહુ જ ઇઝી છે. તો એટલા માટે આપણે એની સાથે જ લઈ લીધા છે. તો તમે 1 થી લઈને 30 સુધીના સ્ક્વેર્સ મોઢે કરી નાખો આજના દિવસમાં. ક્લિયર છે? ચલો નેક્સ્ટ.
હવે આપણે છે ને થોડી ટ્રિક્સ શીખીશું. સ્ક્વેર્સની ટ્રિક્સ આપણે કેટલીક ભણીશું. તો પહેલી ટ્રિક છે કે નંબર એન્ડિંગ વિથ 5. શું કહે છે ટ્રીક? તો કે નંબર એન્ડિંગ વિથ 5, તો કે જેની પાછળ 5 આવતા હોય એવા નંબરોનો વર્ગ કેવી રીતે કરવાનો એની ટ્રીક છે. જેની પાછળ શું આવતું હોય? 5, તેવા નંબરનો સ્ક્વેર કેવી રીતે કરવાનો તો એની ટ્રીક છે. તો સિમ્પલ, અહીંયા ધારો કે મારે 15નો વર્ગ કરવો છે. સમજો, મારે શું કરવું છે? 15નો વર્ગ. તો 15નો વર્ગ હું કેવી રીતે કરીશ? તો 15 × 15. તો પણ હવે સમજો, આપણને ખૂબ જ ઇઝી છે કે મારે 15નો વર્ગ કરવો છે. તો 15નો વર્ગ હું કેવી રીતે કરીશ? તો સમજો, 5નો પહેલાં વર્ગ કરી દઈશ. કોનો વર્ગ કરીશ? 5નો. તે શું થાય? 25. અને અહીંયા જે આવે છે 1 છે અહીંયા, તો 1ની પછી કઈ સંખ્યા આવશે કે 2. તો 1નો 2ની સાથે મલ્ટિપ્લિકેશન. તો 2 × 1 = 2. તો એને હું આ 25ની આગળ મૂકી દઈશ. તો મારો આન્સર શું આવ્યો? 225. ઓકે, ચલો ફરીથી નેક્સ્ટ એક્ઝામ્પલ. 25નો સ્ક્વેર કરતો પહેલા 5નો સ્ક્વેર કરી દઈશ, તો એ તો 25 આવી ગયો. હવે 2 પછી કઈ સંખ્યા આવે છે? તો કે 3. તો એનો અને 2નો હું શું કરીશ? મલ્ટિપ્લિકેશન. તો 3 × 2 = 6, અને એ 6નો ક્યાં મૂકી દઈશ? તો આ 25ની આગળ. ક્લિયર થયું? ચલો 35નો સ્ક્વેર, તો 5 × 25 એ તો મૂકી દઈશ. પછી 3ની પછી શું આવે છે? 4. તો એ બંનેનો મલ્ટિપ્લિકેશન. તો 4 × 3 = 12. એ 12નું ક્યાં મૂકી દઈશ? તો 25ની આગળ. હવે તમે વિચારો કે 45નો સ્ક્વેર શું થશે? ચલો, તો હવે છે ને પાછળ તો 25 કોમન જ છે. તો આપણે હવે આગળથી જ વિચારીએ કે 4 પછી શું આવશે? 5. તો 4 × 5 = 20, અને 25 તો પાછળ છે જ. 5 × 6 = 30, અને 25 તો પાછળ છે જ. 6 × 7 = 42, 25 તો પાછળ છે જ. 75નો હવે આપણે મોઢે વિચારીશું. 7 પછી શું આવશે? 8. તો 8 × 7 = 56, 5 તો પાછળ છે જ. તો 25, 56, 25, 8 × 9 = 72, અને 5 તો છે. તો 72, 25, 9 × 10 = 90, અને પાછળ 25 છે. તો 19025, 10 × 11 = 110, પાછળ 5 તો છે. તો 25. તો આવી જ રીતે આ કેવા નંબર હતા કે જે નંબર કે જેની પાછળ હંમેશા 5 આવતો હતો એવા નંબરનો સ્ક્વેર કરવો અડધી સેકન્ડનું કામ છે. ઓકે, સો અગેન પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. તો આજે તમારું હોમવર્ક શું રહેશે? તો ટેબલ્સ 1 to 15 સુધીના, બરાબર. આ તો હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી કરવાના જ છે. બીજું એડિશન એટલે કે સરવાળો, કોઈ પણ 2 ડિજિટ વત્તા 2 ડિજિટનો સરવાળો, એવા તમારે 25 સમ કરવાના છે. કેટલા? 25. સબટ્રેક્શન એટલે કે બાદબાકી, એના પણ તમારે 25 સમ કરવાના છે. મલ્ટિપ્લિકેશન, એના પણ તમારે કેટલા કરવાના છે? 25 સમ. અને સ્ક્વેર્સ તમારે યાદ રાખવાના છે 1 to 30 સુધીના. બેટર છે કે તમે એને છે ને 10 ટાઈમ્સ લખો, બરાબર. શરૂઆત છે અને તમે ફ્રી છો અત્યારે. યુ આર having a vacation nowadays, so you will have enough time, so better you write it 10 times. મોઢે કરો, રિવર્સમાં કરો, આડાવડા કરો, બરાબર. સપોઝ તમને પ્રેક્ટિસ કરવાની, પેલા 1 to 30 સુધી એક ક્રમ પ્રમાણે બોલી જાઓ, પછી રિવર્સ બોલો, પછી આડાવડા બોલો. તો એવી રીતે તમે તમારા ફ્રેન્ડ સાથે પણ કહી શકો, ઘરે કોઈકને, મમ્મીને કે પપ્પાને કોઈકને કહો કે મને મોઢે પૂછી લે. અને એક આપણે ટ્રીક શીખી એન્ડિંગ વિથ 5 નંબર્સની, તો એના પણ તમે આવી રીતે સમ્સ કરી શકો. ઓકે, તો પ્રેક્ટિસ. આ હોમવર્ક તમારે સાંજે મને બતાવવાનું છે, ફોટો પાડીને મને મોકલી આપો, બરાબર, આપણા વોટ્સએપ ગ્રુપમાં. અને હું ચેક કરીશ, અને તમને આમાં કોઈ પણ ડિફિકલ્ટી હશે તો આપણે સાંજે એને સોલ્વ કરીશું. અને કાલે આપણે સ્ક્વેર્સની મેથડ્સ સમજીશું, બરાબર. સ્ક્વેર્સની મેથડ્સ. આપણે અત્યારે ખાલી એવા નંબર કે જેની પાછળ 5 આવે છે એનો સ્ક્વેર જોયો. ખરેખર સ્ક્વેર્સ તમે 1 to 1000 સુધીના કરી શકો છો. કોઈ પણ નંબર 1 to 1000 સુધીનો હોય તમે મોઢે કરી શકશો, પણ આપણે કાલે એમાં ફર્ધર પ્રેક્ટિસ કરીશું. ઓકે, સો સી યુ એટ ધ ઇવનિંગ.
હેવ અ ગુડ ડે.